તારી બેન ને આવે તું તેમ કહું. તમારે આવે કે નહીં એમ પૂછ્યું. નહીં માર તો નથી આવતું, ના તો પાડી મગજ વગર ના. તમારે પેન્ટી નીકળવાની એમ. પેન્ટી એટલે શું થાય? તમારે ચડ્ડી. અચ્છા એવું હોય ને. પછી શું કરવાનું? પછી તમારા ઉપર ચડવાની, પછી મારે ચડવાની. પછી હેલો હેલો બોલો. શું કરો? હે શું કરો? બેઠી છું. બસ બેહી રહ્યા, બીજું કઈ નહીં. શું કરવું પણ? તમારે દૂધ પીવાનું હતું. હે તમારે દૂધ પીવાનું હતું એમ. કોણ બોલતું? હા કોણ બોલતું? તમને નહીં ખબર? પેલા ફોન કરેલો ને. મેં ક્યાં તને ફોન કર્યો? મેં કરેલો ને. હા કેમ ફોન કર્યો તો? એવું કરવાનું મન થઈ રહ્યું એટલે. શું કરવાનું મન થયું? તમારે દૂધ પીવા લાગે એમ. તારી માને કે જા પાઈ. તારી માને કે જા પાઈ. તમારે નહીં? નહીં માર નથી આવતું. એવું હજી લગે નહીં કર્યું? હે તો કરવા દો કે નહીં? તારી બેન ને આવે દૂધ? તમારે નહીં? હે તમારે નહીં? તારી બેન ને આવે દૂધ એમ કહું. તમારે આવે કે નહીં એમ પૂછ્યું. નહીં માર તો નથી આવતું, ના તો પાડી મગજ વગર ના. એવું? હા તારી બેન ને આવે? તમે બેન તમને પૂછ્યું, તમે તો વિડીયો મૂકેલા. તારી બેન નું કેને પેલા, એટલે હું કહું પછી હમણાં. મારી બેન નહીં. તારી માને આવે? માને તો આવતું છે પણ તમારું નહીં આવતું બેન. તારી માને કે પાઈ જાતો કોથળી નું ન આવતું હોય ને તો. હલો બોલ હલો શું છે તારે? કરવાનું છે. શું કરવું? તમારી જોડે ઊંઘવા. હે તમારી જોડે ઊંઘવા એમ. ઊંઘીને શું કરી તું મારી યાર? તમારું ઉપર અડી. હે તમારી જોડે ઉપર ઊંઘવા એમ. શું પણ કરવાના જ. શું કરવું તારે? શું કરવું તારે? તેના કપડા કાઢીને કાઢવાનું, પછી કરવાનું બીજું હું તારે અંદર. કપડા કાઢવાને એમ, પછી શું કરવાનું? તમારે પેન્ટિંગ કરવાની. હરખું બોલી તું. તમારે પેન્ટિંગ કરવાની એમ. પેન્ટી એટલે શું થાય? તમારે ચડ્ડી. અચ્છા એવું હોય ને. પછી શું કરવાનું? પછી તમારા ઉપર ચડવાની, પછી મારે ચડવાની. પછી તમારે અંદર નાખવાની. શું? મારું વસ્તુ. તારે શું વસ્તુ છે? તમે જોવાનું છે. મને ખબર નથી. તું વસ્તુ એટલે શું વસ્તુ એ તો કે. હલો હા વસ્તુ બની ગઈ એવું છે. હે ફોટો મોકલાવું? નહીં. હલો તારે કેવાનું છે? શું? તારે કેવાનું છે એમ. વસ્તુનું નામ. હા કેવાનું છે. તો બોલ ને. હે એ કેવો હોય? તે કમ ગયો ફોટો મોકલાવું એમ. નહીં મારે કઈ નથી જોવું તારું. તમારે કઈ નાખવાનું છે મારે, બહુ જ મજા આવશે. પણ મારે તારે કઈ કરવું નથી તો શું કરવું? શું નહીં કરવું તમારે? મારે કઈ નથી કરવું તારી યારે. કેમ? એવું? હા હલો હા કેવી ચડ્ડી પહેરેલી છે? તારે શું કામ છે? પૂછવાનું છે એમ. તારી બેન ને પૂછ જા, તારી માને પૂછ, તારા ખાનદાન ને પૂછ. તમે નહીં પૂછવાનું? કેવી પહેરીને દૂધ આવે કે નથી આવતું એમ. શરમ નથી આવતી કોઈ બેન નું દીકરાને આવી રીતે વાત કરતા? હે તમે તો કોઈ વિડીયો મૂકેલો છે. હા તે મૂકો, હજી મૂકા, આ મૂકાશે. બોલ ને હજી. નહીં નહીં બોલ બોલ હજી. નહીં બોલું છે. નહીં નહીં બોલ બોલ હજી બોલ. હો રાજા બોલ. તમે વિડીયો મૂકેલો છે એટલે પૂછ્યું. હા નંબર સાથે મૂકાશે આ રેકોર્ડિંગ. એક તો મૂક્યું ને બીજું મૂકાશે. હો હારું વાળી ના પાક ભેર ઠોકી ના હટ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. हर मोहल्ले में एक भाभी जरूर होती है जिनकी मुस्कान से पूरी गली जैसी महक उठती है. उनकी चाल में नजाकत, बातों में मासूम शरारत
और अदाओं में ऐसा जादू कि दिल चाह के भी बच नहीं पाता। वो सिर्फ घर की रौनक नहीं बल्कि मोहल्ले की धड़कन होती है। मिलिए स्वाति भाभी से, स्मार्ट, स्टाइलिश और थोड़ी सी नॉटी भी, जिनकी अदा पर हर नजर ठहर जाती है। अरे राहुल, तुम फिर आ गए। अब क्या हुआ? वो भाभी जी, पीने का पानी खत्म हो गया था, थोड़ा सा मिलेगा क्या? तुम्हारे यहाँ आजकल पानी ज्यादा खत्म नहीं होता है। आ जाओ। राहुल को भाभी ने अंदर बुलाया एक प्यारी सी मुस्कान के साथ। जैसे ही उसने कदम रखा, भाभी ने चाय बनाने का मन बना लिया। स्वाति भाभी मोहल्ले की शान, अपने स्टाइल और शरारतों से सबका दिल जीत लेती है। राहुल की नजरों में एक अजीब सा उत्साह था, लेकिन भाभी तो अपने काम में मग्न थी। अब चाय की चुस्कियों में उनके बीच की मस्ती और भी रंगीन होने वाली थी। भाभी जी, क्या मैं आपकी कुछ हेल्प करवा दूं? हेल्प करोगे या फिर मुझे देखते रहोगे? राहुल का बहाना हेल्प करने का, लेकिन असली मकसद बस पास आने का। आराम से, कहीं हाथ न जल जाए। अब बाजी भाभी के हाथ में है। भाभी का एक सवाल सीधा दिल पर चोट कर जाता है। सच्ची सच्ची बताओ, तुम्हारी गर्लफ्रेंड कितनी है? भाभी जी, वो मेरी गर्लफ्रेंड नहीं है। बता दो, मैं किसी को नहीं बताऊंगी। लेकिन हर कहानी में आता है एक ट्विस्ट, और एंट्री होती है अमित की। पति घर लौट आता है। राहुल के होश उड़ जाते हैं। कौन है ये? ये सब क्या चल रहा है? कुछ नहीं, बस वो पानी भरने आया था। मैं जाता हूँ। अरे अरे, चाय तो पूरी पीते जाओ। भाभी की नजरें अब भी राहुल पे टिकी है। अब ये चाय मीठी थी या खौफनाक, ये तो सिर्फ राहुल ही जानता है।